વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? મજામાં રહીશું ને આપણે લોક ચાલુ કરી દીધો ને અત્યારે આપણે આવી ગયા છીએ રાણી પાસે. અને રાણીની આ બધી લાઈદને એવું લેવું છે એટલે કારણ કે કાયમ હમણાં શાક સૂપ રાખીએ એટલે મસરા છે ને ઓછા થાય એટલે. અને દુઃખની વાત કરવી હતી તો આપણી પાસે જે એક નાનું ગલુડું હતું એનો વિડીયો હું તમને આગળ બતાવું. એ કાલ રાતે બિસાકરો દેવ થઈ ગયું, ઓફ થઈ ગયું એટલે એવી કંઈક ઘટના બની ગઈ કાલ રાતે. એટલે એ પણ હું તમને આગળ વિડીયો બતાવું કેવું હતું. એટલે એ કાંઈ વધારે તો હું યુટ્યુબમાં ન બતાવતો, ક્યારેક ક્યારેક બતાવતો, પણ એ તમને આગળ બતાવું. અને જોવો પહેલાં રાણીનો વિડીયો ને પછી આગળ વિડીયો મેક દઉં. એટલે ચાલો કન્ટિન્યુ લોગમાં તમે બનાવ્યો. ફાઇનલી રાણીનું ઠાણિયું આપણે સાફ કરી નાખ્યું અને જો આ રીતના કંઈક સાફ કર્યું. અને હમણાં ગમેન્ટ કરવી છે પણ કાંઈ મેળ આવતો નથી, ટાઈમ નથી મળતો હમણાં કાંઈ. એટલે એ થોડાક દિવસની અંદર આપણે ગમેન્ટ કરી નાખીશું. અને આપણી પાસે જે ડોગ હતું અને એનો વિડીયો મેકું આગળ, તમે જરીક જોઈ લો. અને નામ હતું એનું હની નામ રાખ્યું હતું આપણે. એટલે એ વિડીયો આગળ મેક દઉં. કાલે રાતનો વિડીયો છે ને પહેલાંનો વિડીયો છે એક જે આપણે રમાડતા હતા અને એ પણ વિડીયો છે. એટલે ચાલો એ વિડીયો જોઈ લો પછી આગળ તમને વાત કરું કે હું છું એને. અને વાત કરવાની હતી તે એને શું થયું હતું. એને થઈ ગયું તો પેરેલાઇઝ થઈ ગયો હતો. આપણે કાલે ડૉક્ટરને પણ બતાવ્યું હતું, આપણે લઈ ગયા હતા તે ડૉક્ટરને પણ બતાવ્યું હતું. એટલે એ કીધું કે આ તાવની લીધેથી નાને આવી રીતના પેરેલાઇઝ આવી ગયું હોય તો આ રીતના પગ વહી ગયા હોય. એટલે એને ટૂંકમાં તો વાયલી કમર, કેટલા દિવસથી કમર વાયલી આવે, વાયલા પગ એ હાવ વહી ગયા હતા.
પણ આપણે દવાખાને લઈ ગયા હતા ને ડૉક્ટરને બતાવ્યું તો એ કીધું કે લગભગ કદાચ થઈ જાય પણ કાંઈ છું નહીં સારું. અને એમાં કાલને કાલ પાછા આપણે ડૉક્ટરને બતાવ્યું હતું, એની પહેલાંય બતાવ્યું હતું, દવા લખી દીધી હતી, એ બધી દવા પાઈ પણ કાંઈ અસર નહોતી કરી કાંઈ. અને આજે પાછું કાલે આપણે લઈ ગયા હતા પાછા રોંઢે, તો હજી દવાખાને લઈ ગયા હતા આપણે. અને પછી ડૉક્ટરે કીધું કે હવે કદાચ સારું થાય તો થાય. એટલે એ રીતના પછી રાતે 8 વાગ્યા ને તે બેસાગરું દેવ થઈ ગયું. એટલે આવું કંઈક છું કાલની ઘટના. અને એટલે આપણે હવે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ. કાંઈ વધારે બનાવવાની ઈચ્છા નથી ક્લિપ. અને આપણે હરપલભાઈ ત્યાં ગયા હતા ઘોડિયું જોવા, એનો વિડીયો વાંહે નાખી દઈએ એટલે ચેક કરી લેજો જરી. બના એક વાર કહેતો બના એ કઈ મારશે નહીં, ધીમેકથી ખાલી ટસકારો કરશે.